પવનચક્કી ખાલી વિદ્યુત ઉત્પન્નમાં નહીં બલકે બીજા ઘણા ઉપયોગમાં આવે છે, જેમ કે આટાની ચક્કી ચલાવી, ને આ તમારે કોઈ ઘરે આવ્યું હોય ચોરબોર કેમ આકડીઓ ખુલે છે। માનવ શરીરના ફેફસામાં સિગરેટ પીવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલી હાનિકારક થાય છે। આજના જમાનામાં ઔદ્યોગિક એટલે શહેરીકરણ ખૂબ વધી ગયું છે, જેથી લોકો જમીન ભાડે ત્યાં ફેક્ટરી કે મકાનો બનાવે છે। જો આપણે વગર ખેતી બનાવી હોય તો આપણા ચંદ્રયાન-3 વર્કિંગ મોડલ છે। આપણે જે ઇન્જેક્શન છે એમાં પાણી ભરેલું છે અને વાહે એક ઇન્જેક્શન લગાડેલું। ઓર્ગેનિક છે, જીવાજંતુનો નાશ કરે એવડી છે। આ બળદ છે જે અત્યારે પાણી ખેંચી રહ્યું છે કુવામાંથી। આ ટ્રેક્ટર છે। બોલો આલમરામ બાપાની। વિજ્ઞાન સહિત તમારા બધાના બુદ્ધિના વિકાસ માટેનું માધ્યમ છે અને આજના વિજ્ઞાનના યુગમાં આપણે આ શીખવું પડશે। આ આયોજન જિલ્લા કક્ષાએ હોય એવું છે। 119 કૃતિ ગણિત વિજ્ઞાનની છે, 40 કૃતિ જે વસ્તુ બનાવી શકાય એવી કલા અને કૌશલ્યોનું પણ પ્રદર્શન કરનારા આજ શાળાના બાળકો આપણી વચ્ચે આજ ઉપસ્થિત છે। સુપર પ્રાથમિક શાળામાંથી બાળક 2019માં રાજ્યમાંથી દિલ્હી અને દિલ્હીથી જાપાન સુધી બાળક ગયું। નહીતર તો આપણો જે પાછળનો યુગ છે એ ખૂબ અંધકારમય હતો, તો એને આજે ઝગમગાહટ કોણ લાવ્યું? એડિસન લાવ્યા। પહેલા પ્રયત્નમાં એડિસનને બલ્બની શોધ નહોતી થઈ। એમનો વિચાર આપના મનમાં આવ્યો છે। એ વિચાર થકી આપ દેશને કંઈક નવો વિચાર આપો, દેશ એના થકી આગળ વધે। આપના થકી લોકોની સુખાકારીમાં વધારે થાય, લોકોને કંઈક સગવડતા વધે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આજે આપણે ઉપસ્થિત છીએ ગારિયાધાર શહેરના પાલિતાણા રોડ ઉપર આવેલ વાલમ સ્કૂલ, કે જ્યાં આજે સરસ મજાનો ભયવથી અતિ ભયવ વિજ્ઞાન મેળો યોજાઈ રહ્યો છે। તો તેની અંદર આજે 160 જે બાળકો દ્વારા કૃતિઓ આપણી સમક્ષ રજૂ કરવાના છે। તો એ તમામ જે કૃતિઓ બનાવવામાં આવી છે તે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક ઉપયોગી થતી હોય છે। તો આપણે તે સંપૂર્ણ કૃતિઓ નિહાળશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને પણ અહીં જે બાળકો દ્વારા કૃતિઓ બનાવવામાં આવી છે તે નિહાળવા મળે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ નિહાળી શકે। તો મિત્રો, આપણે અંદર જઈએ અને જોઈએ જે બાળકો દ્વારા જે કૃતિઓ બનાવવામાં આવી છે તે કઈ રીતની કૃતિઓ બનાવવામાં આવી છે। તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ। આપણે જે કૃતિઓ નિહાળવાના છીએ તે જિલ્લા કક્ષાએ યોજાતો હોય છે, તેવી આજે માત્ર ને માત્ર ગારિયાધારના જે વાલમ સ્કૂલ છે તેમના તમામ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે। તો આજે આપણે તે સંપૂર્ણપણે નિહાળશું। તમે જોઈ શકો છો મારી બંને બાજુ જે કૃતિઓ સરસ મજાની બાળકો લઈ અને આવ્યા છે। તો આજે આપણે તે તમામ કૃતિઓ નિહાળશું। તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાનું એક બાળક દ્વારા વોટર ફિલ્ટર બનાવવામાં આવ્યું છે કે આપણા જીવનને શુદ્ધ પાણી મળે। તમે ઉપર જોશો તો જે પાણી જે ખરાબ પાણી હોય છે તે નીચે જશે ત્યાં શુદ્ધ બની જશે। અને ત્યારબાદ આપણે જોશું તો અહીં પણ એક બાળકો દ્વારા સરસ મજાનું નાનું આમાંથી પોલીસને ખબર છે કે આમાંથી કઈ ગાડી ચોરની છે, તેને ખબર પડી ગઈ, એની અંદર સેન્સર ગાડી એની સેન્સર લગાડેલું છે। અને પછી ચોરને પોલીસ એના મોબાઈલમાં કનેક્ટ કરશે અને તે પોલીસ અંદર જશે એટલે આરામ વાગશે। તેની વાંહે પોલીસ થશે અને તે પાસે
દિશામાં જોવા જશે ત્યાં પણ તો ત્યારબાદ આપણે પહોંચી ગયા છીએ કે અહીં માત્ર 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા યશરાજ ગઢવી અને તેના ફ્રેન્ડ દ્વારા સરસ મજાનો હાઇડ્રો પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે કે જે આપણા જીવનની અંદર ઘણો જ ઉપયોગી બને એમ છે કે તમે એવી જગ્યાએ જંગલની અંદર રહેતા હો કે જ્યાં વીજળી આવી શકે તેમ ના હોય તો તમે આનો ઉપયોગ કરી અને લાઇટ ઉત્પન્ન કરી શકો છો. તેમજ હું તમને બતાવી દઉં કઈ રીતે એ પ્લાન બનાવવામાં આવ્યો છે. એક ટાંકી બનાવવામાં આવી છે, ત્યાંથી જે પાણી પડે છે ત્યાં પંખા ઉપર પડે છે અને પંખો ફરે છે અને અહીં નીચે ડાયનામો છે તો ડાયનામાંથી પાવર આગળ વધે છે. તો મિત્રો અહીં એક સરસ મજાનો જ્વાળામુખી બનાવવામાં આવ્યો છે. તો આ કઈ રીતનું આની પ્રોસેસ છે બધી? આમાં પહેલા આપણે ઈનો નાખીશું, તેમાં પછી બેકિંગ સોડા, લીંબુનો રસ અને ફૂડ કલર. ઈનો આપણો બેઝિસ છે અને લીંબુનો રસ તે આપણો એસિડ છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે અને તેમાંથી લાવા તરીકે પદાર્થ બહાર નીકળે છે. લીંબુમાં આપણે સાઇટ્રિક એસિડ રહેલો હોય છે. તેથી બતાવી દો કઈ રીતનું છે. લીંબુનો રસ અને પાણી તો આપણે હતું જ તે પેલા આમાંથી. વાળા તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે તમારા નિર્ણાયકો તમારી ખુશી જોવા માટે તમારી જગ્યાએ આવી રહ્યા છે તો તમે તમારું સ્થાન સંભાળી લેજો. બેંકમાંથી દેશવાળા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે નિર્ણાયકો તમારી બેંકમાંથી ખુશી જોવા માટે કોઈ કરવામાં તમારી પાસે આવી રહ્યા છે. તમે તમારી જગ્યાએ બેસી અને શું કહેવા માંગે છે? આમાં કહેવા માંગે છે કે આપણે જ્વાળામુખીના અંદરનો લાવા કઈ રીતે બહાર નીકળે છે, તેની અંદર કેવી રીતે પ્રક્રિયા થાય છે તે રીતે. તો અહીં આપણે જોઈશું તો એક સરસ મજાનું જળ શુદ્ધિકરણ. તો બાળકો પણ આપણા જીવનમાં ઘણું આપણને શીખવી જાય છે. તો તમે જોઈ શકો છો કે અહીં એક સરસ મજાનું જળ શુદ્ધિકરણ બનાવવામાં આવ્યું છે. તો આ કઈ રીતનું યુઝ થાય છે? ડોળું પાણી હોય તેમાંથી આ શુદ્ધ પાણી થઈ જાય છે. જો તમે જોશો તો ઉપરની તરફ તમે જોશો તો જે ખરાબ પાણી હોય તે નાખવામાં આવે છે, ત્યાંથી થોડું શુદ્ધ થતું પાણી નીચે આવે છે તો એકદમ તમે જોશો તો કાચ જેવું પાણી તમને જોવા મળશે, એકદમ શુદ્ધ થઈ. તો આની અંદર તે શું વાપર્યું છે? આની અંદર મેં મોટી રેતી, બીજા કપમાં નાની રેતી, ત્રીજા કપમાં કોલસો અને ચોથા કપમાં રૂ વાપરેલું છે. તો માનો કે મોટું કચરું હોય તો આની અંદર સમાય જાય, એથી નાનો કચરો આની અંદર વહી જાય. કોલસામાં કાર્બન આવેલું હોય છે, તે O2 યુક્તની સાથે અથડાય અને શુદ્ધ પાણી બને છે. અને રૂમાં થોડા કણો રહેલા હોય છે, સલવાઈને શુદ્ધ પાણી બને છે. અને તેની પાઇપલાઇનો આપણા ઘર સુધી જોડેલી હોય અને તેમાં પાણી આવે છે પીવાલાયક. તો મિત્રો આ જે જળ શુદ્ધિકરણ અભિયાન આપણે જોયું તો તમે જાતે પણ તમારા ઘરે બનાવી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે બાળકો દ્વારા એક સરસ મજાનું તમે કોઈ પણ તારીખ આપશો અને કોઈ પણ સાલની તારીખ આપશો તો એ કહી શકશે તમને કે એ તારીખને દિવસે આ વાર હતો. તારું નામ શું છે? બ્રજ. અને કેટલા ધોરણમાં અભ્યાસ કરશો તું? 6. આ માત્ર 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તો મારી જન્મ તારીખ 3/7/74 છે. તો તારે વાર કયો હતો બતાવી દો. 3/7/1974. 1974. 2 જ મિનિટ. તમે જોઈ શકો છો, તમે કોઈ પણ તારીખ આપશો અને કોઈ પણ સાલની તારીખ આપશો તો માત્ર તે 2 થી 3 મિનિટમાં તમને જવાબ આપી દેશે કે ત્યારે આ વાર હતો એમ. અત્યારે તે મારી જન્મ તારીખ 3/7/1974 તો એ અત્યારે બતાવી રહ્યો છે કે ત્યારે વાર શું હતો. તો આપણે જોયું કે મિત્રએ અત્યારે આપણે બતાવી દીધો કે મારી જન્મ તારીખ 3/7/1974 અને તે દિવસે મંગળવાર હતો. તો મિત્રો અહીં એક બહેનો દ્વારા સરસ મજાનું ઇલેક્ટ્રિક રોટલી વણવાનું મશીન બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે બહેનો દ્વારા. તમારું નામ શું છે? મારું નામ દેવાણી યામિત છે અને મારું નામ ગોદાણી વ્યોમિત છે. તો આ કઈ રીતે તમે મશીન બનાવ્યું છે? આ મશીન અમે સૌપ્રથમ અમે એક મોટર લીધી છે ફિલ્ટરની, 12 વોલ્ટની એક મોટર લીધી છે. એની નીચે અમે પાખિયા ફિટ કર્યા છે. એ પાખિયાની ઉપર એકદમ
સ્ક્રૂની મદદથી પાટલી ફિટ કરી છે અને મોટરના એક તારને સ્વિચના એક તાર સાથે જોડ્યા છે, જેથી સ્વિચ ઓન કરીએ તો પાટલી ગોળ ગોળ ફરી શકે. અને આ અમે પાઇપ ફરી શકે એવી પાઇપ અમે ફરી શકે, ઓપોઝિટ દિશામાં ફરી શકે તે માટેની એક પાઇપ લીધી છે. આ પાઇપના કારણે રોટલી હોય કે ને તે ગોળ વણી શકાય. પ્રોસેસ બતાવો કઈ રીતે રોટલી બનાવે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાની જે રોટલી છે તે પણ હવે આપણે હાથે નથી વણવાની, એવું મશીન પણ આ બહેનો દ્વારા બનાવવામાં આવ્યું છે. તો મિત્રો અહીં તમે જોશો તો એક સરસ મજાનું મશીન બનાવવામાં આવ્યું છે, જે અત્યારે પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. તો જે પ્રદૂષણનો ધુવાડો નીકળતો હોય છે તેને શુદ્ધિકરણ કરાવવા માટે એક સરસ મજાનું બાળકો દ્વારા મશીન બનાવવામાં આવ્યું છે. તારું નામ શું છે? પ્રણામ કૌશિક મુકેશ. ગામ કયું તારું? ભંડારિયા. કેટલા ધોરણનો અભ્યાસ કરશો? 7. અને આ મશીન તે તારી એક સાથે કર્યું કે કોઈ? મેં યુટ્યુબનો સહારો લીધો, એમાં આ દેખાડ્યું એ મુજબ મેં બનાવ્યું. પછી આની અંદર તે શું શું વાપર્યું છે? હું આના અંદર મેં કાર્બન, નળીના વાટકી, CPU નો પંખો, બેટરી, વાયર અને સાપ. કઈ રીતનો પ્રોસેસ થાય છે એ બધું બતાવી દે મને. અહીંયા CPU નો પંખો લગાડેલો છે. ઈ જે ધુવાડા, જે અગરબત્તી ધુવાડા છે ને એ અંદર આવે છે. આ કાર્બન છે. કાર્બન જે પોતે છે ને અશુદ્ધિનો, એટલે આમ અશુદ્ધિ સ્વચ્છ કરવાથી પોતે બનેલું છે, જેથી આ જે ધુમાડો હોય ને એના અંદરની અશુદ્ધિ છે ને આ અશુદ્ધિને શોષી લેશે ને અહીંથી સ્વચ્છ ધુમાડા નીકળે. એટલે આ જે ધુવાડો નીકળે આપણે નુકસાન કરતો નથી, કોઈ પણ માણસને નુકસાન કરતો નથી. તો મિત્રો આજે આપણે ગારિયાધાર શહેરની અંદર સરસ મજાનો શ્રી વાલમ માધ્યમિક શાળા દ્વારા જે વિજ્ઞાન મેળો યોજાયો હતો તે સંપૂર્ણપણે નિહાળ્યો. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમને કયો પ્રોજેક્ટ સારો લાગ્યો તે જરૂર બતાવજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અહીં જે વિજ્ઞાન મેળો યોજાયો હતો તે નિહાળી શકે.